નમસ્કાર વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. HMPV વાયરસ એક એવો વાયરસ કે જેના સમાચાર કદાચ તમે થોડાક દિવસની અંદર ઘણી બધી વખત સાંભળી લીધા હશે. આ HMPV વાયરસ જ્યારથી આપણા કાન સુધી પહોંચ્યો છે ને ત્યારથી આપણે ડર લાગવા લાગ્યો છે કે આપણા પરિવારમાંથી તો કોઈને નહીં થઈ જાય ને. પરંતુ આની શરૂઆત ક્યાંથી થઈ હતી તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આની શરૂઆત ચીનમાંથી થઈ છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન જેવી સ્થિતિ ત્યાં છે. પરંતુ હવે આપણે જે વ્યક્તિ જ ચીનમાં છે અને એમની પાસેથી જ પૂછીએ કે એકચ્યુઅલમાં ત્યાં માહોલ કેવો છે, શું ખરેખર ત્યાં લોકડાઉન જેવી સિચ્યુએશન છે કે નહીં, એ બધી જ વસ્તુ આપણે જાણીશું. તો અત્યારે આપણી સાથે ચીનથી જ પરાગભાઈ જોડાઈ ચૂક્યા છે. પરાગભાઈ, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે ત્યાં માહોલ કેવો છે, શું ખરેખર લોકડાઉન જેવી સિચ્યુએશન છે? જરા પણ નહીં, જરા પણ નહીં, એબ્સોલ્યુટલી નોટ. અહીંયા વાતાવરણ એકદમ સામાન્ય છે. મેં જોયા ત્યાં સુધીમાં કોઈ એ માસ્ક પણ પહેરેલા નથી અને કોઈ આ વાયરસ વિશે અવગત પણ નથી. કોઈને બરાબર. જાણકારી પણ નથી કે આવો કોઈ વાયરસ છે ચીનમાં. હમ. તો એવી કોઈ પાસે એવી પણ ઇન્ફોર્મેશન નથી. હું જ્યારે માણસોને પૂછું છું કે આ HMPV વાયરસ એટલે, તો એમને કંઈ ખબર જ નથી કે એવો કોઈ વાયરસ છે. ઓકે, અમારા બીજો એક ક્વેશ્ચન છે કે ખરેખર આમ જોવા જઈએ તો જેવી રીતના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પબ્લિશ થયો છે જે રીલ્સના ફોર્મેટમાં છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ચીનની હોસ્પિટલમાં બહુ જ બધી ગર્દીઓ છે. આની સાથે જે છે લોકો માસ્ક પહેરીને ઊભા છે ત્યાં. તો ખરેખર એવી સિચ્યુએશન ત્યાં છે? તમે કયા વિસ્તારમાં રહો છો પહેલા તો એ કહો. હું અત્યારે તાઇવાનની પાસે ફુઝાઓ કરીને શહેર છે, જે ઓકે. અહીંના ફુજિયન પ્રોવિન્સમાં છે. ફુજિયન કરીને પ્રોવિન્સ છે, એટલે એનું એક રાજ્ય છે ફુજિયાન. એમાં ફુઝાઓ સિટી છે, જે ઇન્ડસ્ટ્રીયલ રીતે બહુ જ મહત્વ ધરાવે છે. અને સાથે સાથે અહીંયા દરિયો પણ છે, નદી પણ છે અને પહાડ પણ છે, એટલે બરાબર. સુંદર સિટી છે. તો હમ. હું અહીંયા ડાયરેક્ટ હું આવેલો છું. બરાબર. તમે ફરવા માટે ગયેલા છો કે કામથી ગયેલા છો? ના, હું મારા બિઝનેસ માટે ગયેલો છું. અને બરાબર. હું જ્યારે શનિવારે મેં રાત્રે મારી સફર ચાલુ કરી, હમ. ત્યારે મને ઘણા બધા ખૂબ જ બીવડાવતા હતા. ઇવન મારા ફેમિલી મેમ્બર્સે પણ ના પાડી કે અત્યારે વાયરસ છે, ત્યાં તમે ન જાઓ. પછી મેં અહીંયા મારા જે સંપર્કમાં રહેલા લોકોને પૂછ્યું. અલગ અલગ જગ્યાએ મારા સંપર્કમાં રહેલા લોકો છે. શેન્ઝેન છે, હમ. ફોસાન છે, ગ્વાન્ઝો હમ. છે, ફુઝાઓ છે, બેઇજિંગ ઓકે. છે. એવા અલગ ઓકે. અલગ જગ્યાએ ઘણા બધા લોકોને મેં પૂછ્યું કે આ શું હકીકત છે. તો એમને એ નકારી કાઢ્યું કે અહીંયા આવું કંઈ છે નહીં, તમે ચિંતા મુક્ત થઈને આવો, તો અહીંયા કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તો આ જ બાંયધરી બરાબર. મેં મારા પરિવારજનોને અને મિત્રોને આપી કે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, મારે હમ. જવું જ જોઈએ ત્યાં. અને મારી મિટિંગ્સ અહીંયા ઘણી બધી હતી, બિઝનેસ હમ. મિટિંગ્સ, એટલે મારે એટેન્ડ કરવી જોઈએ, જે ખૂબ અગત્યની હતી. અને યસ. બીજો બીજો પ્રશ્ન કે આમ જોવા જઈએ ત્રીજો પ્રશ્ન કે હોસ્પિટલની જે વાત નીકળી છે અને જે રીલ બહાર પડી છે, તો એ સાચી છે કે ખોટી છે? મને તો કંઈ એવું લાગતું નથી, ક્યાંય ભીડભાડ લાગતી નથી. ઇવન હું ઘણી બધી હોસ્પિટલો પાસેથી પણ નીકળ્યો, તો મને ત્યાં કોઈ ઇમરજન્સીના અણસાર લાગ્યા નથી. મેં તો બહારથી જોયું, પણ ત્યાં કોઈ એમ્બ્યુલન્સનો અવાજ કે એવું કંઈ છે નહીં. અને બરાબર. અત્યારે રાતના અહીંયા 7 વાગ્યા છે, તો 7 વાગ્યા સુધી અત્યારે અમારી મીટિંગ ચાલુ જ હતી. આપનો ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થયો એટલે અમે આ મીટિંગ થોડીક પોઝ કરી. એટલે 7 વાગ્યા સુધી પણ હજી કંપનીમાં પણ માણસો કામ કરે છે. હમ. બહાર હું પણ બતાવી પણ શકું તમને કે બહાર ઘણા ઓકે. બધા માણસો હજી કામ કરે છે. અને અહીંયા કંપનીમાં કોઈ માસ્ક પહેરેલા નથી અને બરાબર. કોઈ એવી રીતે કોઈ ચિંતિત નથી વાયરસથી. હમ. તો બેઝિકલી ઇન શોર્ટ જો જોવા જાય તો આ જે વાત કરવામાં આવી રહી છે એ મોટા ભાગની જે સોશિયલ મીડિયામાં વાત થઈ રહી છે એ લોકોને કદાચ અફવા ફેલાવવા માટે અથવા તો ગભરાવવા માટે ક્યાંક ને ક્યાંક આ રીલ પોસ્ટ કરેલી એવું લાગી રહ્યું છે. જરૂર, જરૂર, જરૂર. કારણ કે અને મને મારાથી વધારે તો શું ચિંતા હોય, જો હું અહીંયા આવી શકતો હોઉં અને અહીંયા ફરી શકતો હોઉં, તો એનાથી વધારે તો શું હોઈ શકે? તું મારી જાતને તો જોખમમાં મૂકી ના શકું. તો બરાબર. મને કોઈ અહીંયા આવ્યા પછી મેં ઘણા બધા વિડીયોઝ ઉતાર્યા, મારા ઘણા બધા મિત્રોને મોકલ્યા કે અહીંયા કોઈ ચિંતા જેવું કોઈ વસ્તુ નથી. લોકો નોર્મલી બધા હરે ફરે છે, કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ નથી, કોઈ પેનિક નથી, કોઈ પેન્ડેમિક જેવા અણસાર નથી, લાઈક COVID-19.
ઓકે, હવે પરાગભાઈ સાથે તમને બે વ્યક્તિ દેખાતા હશે કે જેમનું નામ છે મિસ્ટર ડિંગ ચેંગલિંગ, અને બીજી બાજુ જો રાઈટ સાઈડની વાત કરીએ તો એ છે રોય વુ. સો હાય ગાઈઝ, સૌથી આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક only few questions. So Roy Woo, is it really serious matter about HMPV? Everything is normal, and our employees is in the office just now. Now it's off because it's off time, and Okay. the school open, shopping mall is open. Everything is normal. No problem actually. There is no Nothing about happened. okay. There is not a serious situation like pandemic, right? હા, No, કારણ કે of course not. સ્કૂલો પણ ચાલુ છે એમ કે છે, મોલ પણ ચાલુ છે, બધા દુકાનો પણ ચાલુ છે. કદાચ આવી પરિસ્થિતિ હોય તો આ બધું બંધ કરવાની જરૂર પડે પહેલા ગવર્મેન્ટ. Yes. And there is also one question. People are frustrating about new pandemic and frustrating about new virus. So is it really situation that in actually serious situation in China? So, firstly, there's no pandemic actually in China, and we didn't feel anything serious like you said the new virus, and we have maybe you have more information than us of HMPV. We didn't Alright. notice that actually. No You news know here. So they think that this is a kind of joke. They believe that this is a kind of joke. Even they ask me what is that? What is I HMPV don't virus? know. HMPV વાયરસ શું છે એ અમને જણાવો, અમને ખબર નથી. ઇન શોર્ટ જો જોવા જઈએ તો HMPV વાયરસ જે છે એ આમ અત્યારે જે આપણે ગભરાઈ રહ્યા છે એ એકચ્યુઅલમાં ગભરાવાની જરૂર નથી. 2001 થી જ આ વાયરસ જે છે એ આપણી દુનિયામાં છે જ, પરંતુ ડરવાની એટલા માટે થોડી જરૂર છે કારણ કે આની કોઈ વેક્સિન અવેલેબલ નથી. અને બીજી બાજુ જે આપણને વિડીયો સામે આવી રહ્યા છે કે ચીનમાં આ રીતની સિચ્યુએશન બની ગઈ છે, એ લગભગ મોટા ભાગના ફેક વિડીયોઝ અથવા તો કોઈ બીજા જ વિડીયોઝ છે કે જે HMPV વાયરસથી આપણને જોડવામાં આવી રહ્યા છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો વાયરસથી આપણે બચી શકીએ છીએ, ગભરાવાની બિલકુલ જરૂર નથી. અને આની સાથે જો તમને તાવ, શરદી, ઉધરસ અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો બાજુમાં રહેલ તમારી આસપાસમાં રહેલ જે પણ ડોક્ટર હોય એને બતાવી શકો છો, પરંતુ ગભરાશો તો બિલકુલ નહીં. પરાગભાઈ, VTV Gujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.